હે ફ્રેન્ડ્સ, આજે હું વાત કરું છું એક ટૉપિક પર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. 100 સમસ્યાનું એક જ સમાધાન છે કે ખુદ કોઈને કોઈ કામમાં, કોઈને કોઈ એક્ટિવિટીમાં વ્યસ્ત રહેવું. આજે કોઈને ને કોઈને તમે જોશો ને તો કોઈને કોઈની લાઈફમાં કોઈને કોઈ પ્રોબ્લેમ ચાલતા જ હોય છે, બરાબર. જેના કારણે કોઈ કરિયર પર ફોકસ નથી કરી શકતું, કે એકચ્યુઅલમાં લાઈફમાં કોઈ સાચો વે નથી મળતો કે શું કરું, કેવી રીતે કરું, કોઈનું માર્ગદર્શન નથી મળતું, બરાબર. તો એવા લોકો માટે હું એવું સજેસ્ટ કરીશ કે જો લાઈફમાં તો બધાને ઉતાર ચઢાવ પ્રોબ્લેમ તો આવવાના છે, બરાબર. પણ ટેન્શન લઈને અને ખાલી વિચારવાથી શું મળશે જણાવો? ખાલી વિચારવાથી કશું જ નહીં મળે. એનાથી બેસ્ટ છે કે તમને જે પણ એક્ટિવિટી ગમતી હોય, લાઈક જો તમને કોઈ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે તો સોંગ ગાઓ, બરાબર. તમને રીડિંગનો ઇન્ટરેસ્ટ છે તો તમને જે પણ પુસ્તકમાં ઇન્ટરેસ્ટ હોય વાંચો. તમને કુકિંગમાં ઇન્ટરેસ્ટ છે તો તમારી મનગમતી વાનગીઓ બનાવો, બરાબર. તમને કોઈ પણ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય તેવી એક્ટિવિટીઝ જોઈન કરો અને ખુદને બિઝી રાખો. આપણું જે માઇન્ડ છે ને એ આપણાને એવી જ રીતે ટ્રીટ કરે છે જેવી રીતે આપણે વે પર આગળ વધતા હોઈએ છીએ, બરાબર. તો માઇન્ડને છે ને ઓલવેઝ બિઝી રાખતા શીખો, ના કે આ સમાજના જે ફાલતુ ટેન્શન હોય છે કે કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે એ વિચારવાથી છે ને કોઈ દિવસે તમને ઝંઝટમાંથી છુટકારો નહીં મળે, બરાબર. તો બેટર છે કે ખુદની લાઈફ માટે જે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તમારા માઇન્ડને એની અંદર જ વ્યસ્ત રાખો. ચોક્કસપણે મારો આ પ્રેક્ટિકલ શું કહેવાય કે અનુભવ છે કે જ્યારે પણ આપણે આપણા માઇન્ડને કોઈ પણ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સારી એક્ટિવિટીમાં એને લગાવીએ છીએ ને તો આપણે જલ્દી આપણી કોઈ પણ સમસ્યા હોય કે મૂંઝવણ હોય એમાંથી બહાર નીકળી શકીએ છીએ, બરાબર. જો 4 લોકો આવશે, આપણાને સલાહ આપશે, આ કરો, પેલું કરો, અહીંયા જાઓ, પણ કરવાનું કોને છે? આજે આપણાને જ કરવાનું છે ને, કારણ કે આપણા માઇન્ડને શાંતિ જોઈએ છે, આપણાને કોઈ મૂંઝવણ કે કોઈ ટેન્શનમાંથી છુટકારો જોઈએ છે, બરાબર. તો સાંભળો પણ છે ને એક્શન પણ લો, ક્વિકલી ઇન્વેસ્ટ પણ કરો આપણા માઇન્ડને કોઈને કોઈ એક્ટિવિટીમાં. અને માનો, યકીન માનો, જે દિવસે તમે તમારા માઇન્ડને 100% બિઝી વેમાં લઈ જશો ને તે દિવસે તમારી જોડે શું થયું, આજુબાજુ કોણ શું બોલે છે, આપણાને કશું જ ફરક પડતો નથી. અને ધીરે ધીરે એમ એક્ટિવિટીમાં અને માઇન્ડને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી સારો એવો આપણે આપણી લાઈફમાં ગ્રોથ બી કરી શકીએ છીએ અને આગળ જઈને આપણાને સફળતા મળવાના ચાન્સીસ પણ એવા જ હોય છે, બરાબર. તો ફાલતુ જગ્યાએ પોતાનું મગજ ન બગાડો અને કોઈ પણ ટેન્શન છે, મૂંઝવણ છે ને તો પ્લીઝ માઇન્ડને બિઝી રાખતા શીખો. અને આજના તો એટલા બધા ટૂલ્સ, એટલા બધા પ્લેટફોર્મ્સ ને એટલી બધી એક્ટિવિટીઝ છે, તમને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય ને એ કામ કરો, બેસી ના રહો. કારણ કે બેસી રહેવાથી લાઈફમાં કોઈ પણ રીતનું સોલ્યુશન આવતું નથી, બરાબર છે. એટલા માટે હું એક સજેશન આપું છું, જો તમે યંગ જનરેશનના છો, હાઉસવાઈફ છો, બરાબર, કે કોઈ પણ એવું માનસિક ત્રાસથી ગુજરી રહ્યા છો ને તો માઇન્ડને બિઝી રાખો. ખુદને બિઝી રાખવું સૌથી બેસ્ટ ઓપ્શન છે કોઈ પણ ટેન્શન તકલીફમાંથી નીકળવાનું, જે મેં જાતે પણ અનુભવ કર્યો છે, બરાબર. તો આશા છે કે તમે પણ તમારી મનગમતી એક્ટિવિટી ફાઇન્ડ કરશો, તમારી પાસે હશે તો વહેલી તકે સ્ટાર્ટઅપ કરશો અને એમાંથી બહાર નીકળશો, ઓકે.